નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાના સામાજિક વિજ્ઞાનના એસવીએસ પેપરનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને આવા અન્ય વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। વિભાગ એ જોઈએ, જોડકા જોડવાના છે। ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત, તો જવાબ આવશે 4 પ્લાસીનું યુદ્ધ। સુનેતા વિલિયમ અવકાશ ક્ષેત્રે, લોકશાહીની પારાશીશી ચૂંટણી અને કાળિયા ત્યાં આવશે ભાવનગર જિલ્લો। ખરા ખોટા જોઈએ તો શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, ખરું। ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે, ખોટું, કારણ કે સર્વોચ્ચ અદાલત છે। અને ભારતમાં સૌપ્રથમ અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે, એ ખરું, અને એને ઉગતા સૂર્યનો પ્રદેશ પણ કહેવામાં આવે છે। ભારતે કયા, પછી આગળ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, 1-2 શબ્દોમાં ઉત્તર લખો, જેમાં આપણને કુલ 3 પ્રશ્ન આપેલા છે। તો 8મો છે, ભારતે કયા પડોશી દેશને સામાજિક અને આર્થિક વિકાસમાં મદદ કરી હતી? તો નેપાળને। સ્વતંત્ર મળ્યા પછી ભારતના તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલ। ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબી છે। 11 સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યાથી રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ લગાડવા અનુરોધ કર્યો? તો જવાબ છે સી, બર્લિન। વિધાનસભામાં સભ્યોની સંખ્યા તો કે 60 થી ઓછી નહીં અને 500 થી વધારે હોઈ શકે નહીં। કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે। સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો પ્રારંભ આમુખથી થાય છે। કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ આપવાનો અધિકાર છે? તો 6 થી 14। પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી પીવું જોઈએ? તો ડી, ઉકાળેલું। હવે જોઈએ વિભાગ બી, જેમાં તમને 17 થી જોઈ શકો છો 26 સુધી પ્રશ્ન આપેલા છે અને 21મા પ્રશ્નમાં આપેલું ચિત્ર કયા પ્રદેશનું છે? એ પ્રશ્નમાં તમારે આ ચિત્ર ધ્યાનમાં રાખવાનું છે, જે રાજસ્થાનનું છે। 17 પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, તો પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી। વિશ્વયુદ્ધની આ ભયાનકતાને વિશ્વના દેશોએ વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ અને ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય તે માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો અને ઝઘડાઓ, વાટાઘાટો લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક રાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય। આથી વિશ્વના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલી જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। 18 જેમાં આપણે વ્યક્તિઓનો પરિચય આપવાનો છે, એમાં પહેલું છે અરવિંદ ઘોષ। તો મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી। તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે। વીર સાવરકર, તો વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ભગોર ગામમાં થયો હતો। તેમના મોટા ભાઈ ક્રાંતિકારી હતા અને તેઓ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા। તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી, તે આગળ જતા અભિનવ ભારતના નામથી જાણીતી બની। આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિકલ્પ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો। એના ઓપ્શનમાં છે જનરલ ડાયર અને ચંદ્રશેખર આઝાદ। તો જનરલ ડાયર અમૃતસરનો અંગ્રેજ અધિકારી હતો અને લોકપ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો શાંત રીતે વિરોધ કરતા અમૃતસરના જલિયાવાલા બાગમાં એકઠા થયેલા લોકોને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરાવી તેનું હત્યાકાંડ સર્જ્યો હતો। ચંદ્રશેખર આઝાદ 23 જુલાઈ 1906 થી 27 ફેબ્રુઆરી 1931 એ ભારતના ક્રાંતિકારી હતા અને 1922માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતા તેમને વિચારધારામાં પરિવર્તન આવ્યું અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાનના રિપબ્લિક એસોસિએશનમાં સક્રિય સભ્ય બન્યા હતા। 19મો ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો। તો બહુ મોટો આન્સર છે, તમે સ્ક્રીન ઉપર વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમે તમારી નવનીતમાં ટીક કરીને પણ વાંચી શકો છો। હવે 19ના ઓપ્શનમાં તમને બીજો પ્રશ્ન આપેલો છે। 20મો પ્રશ્ન, પારિભાષિક શબ્દો સમજાવો। તો રાજ્ય યાદી, તો રાજ્ય યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્ય સરકારો કાયદા ઘડી શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે। આ યાદી મુખ્યત્વે સુધારાઓ, કાયદાઓ અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, રાજ્યનો આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ થાય છે। બિનસાંપ્રદાયિકતા, તો બિનસાંપ્રદાય એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મે કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી। બિનસાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે। હવે આ 20મા પ્રશ્નના ઓપ્શનમાં જ તમને બીજો પ્રશ્ન આપેલો છે, એટલે કે તમારે આ બેનો પરિચય ન લખવો હોય તો સમાજવાદ અને બંધારણ વિશે લખી શકાય। તો સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે, તેમાં ઉત્પાદનના તમામ સાધનો
રાજ્યની માલિકીના હોય છે અને તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તી ગરીબી, બેકારી, ભાવ વધારો, નિરક્ષરતા જેવા પરિબળો અંકુશમાં રાખી દેશમાંથી ગરીબી અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. બંધારણ દેશનો વહીવટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોના આધારે બનાવેલ લિખિત સ્વરૂપના નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ દ્વારા પ્રજામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. 21 આ ચિત્ર કયા પ્રદેશનું છે? આપણે આગળ વાત કરી હતી. આ ચિત્ર કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં ભરાતા મેળાનું છે, જે તમને મેં પેપરમાં બતાવ્યું હતું. હવે એના ખોરાક અને ભાષા વિશે લખો. તો રાજસ્થાનના લોકો મુખ્ય ખોરાક બાજરી અને દાળ બાટી છે. રાજસ્થાનના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે અને ફરસાણ તરીકે વધુ ખવાય છે. નાસ્તા ગુજરાતીઓ, બરોબર, અહીં સુધી લખવાનું છે. હવે એનો પહેરવેશ જોઈએ. તો રાજસ્થાનના રણ પ્રદેશમાં સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે. તેને ક્ષતિપૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે. સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે તથા સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો તથા ઓઢણી ઓઢે છે. અને રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખા પહેરે છે. 22મું રહેણાંક વિસ્તારમાં વિવિધ પ્રકારે થતી બાળમંજૂરી અંગેની મોજડી હાથ ધરી તેને અટકાવવા વિદ્યાર્થી તરીકે તમે શું કરશો? તો સૌપ્રથમ મારા વિસ્તારમાં આવેલા ગેરેજ, હોટેલ, લારી ગલ્લા અને ઘર નોકર તરીકે 14 વર્ષથી નીચેની ઉંમરના 10 બાળકોને મજૂરી કરતા મને જોવા મળ્યા. એક વિદ્યાર્થી તરીકે મેં બાળકોને કામે રાખનાર જવાબદાર માણસોનું ધ્યાન દોર્યું. 14 વર્ષથી નીચેના બાળકો પાસે મજૂરી કરાવી એ કાયદાથી પ્રતિબંધિત છે અને બાળમજૂરી નાબૂદી કાનૂનો તમે ભંગ કરી રહ્યા છો. બાળમજૂરી શિક્ષાપાત્ર ગુનો છે, તો તમે દંડકીય કાર્યવાહીમાંથી બચવું હોય તો સત્વરે આ બાળકો પાસે કામ કરવાનું છોડી દો અને બાળકોના વાલીઓ પાસે જઈ તેમને અભ્યાસ અંગે વિમર્શ કરે. ત્યારબાદ છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ભારતની કઈ અદાલતમાં પડકારી શકાતા નથી? તો સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે અને તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે. તેના નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને તેની બધી જ અદાલતોને માટે બંધન કરતા હોય છે. નિર્ણયો અને ચુકાદાઓનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. આમ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી. 24 હિમવર્ષા એટલે શું? તો હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે હિમના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસવું હિમ વર્ષા કહેવાય. ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રોમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે. 25મું આપેલા ભૌગોલિક સ્થળો વિશે 15 થી 20 શબ્દોમાં ઓળખ આપો. ખનિજ કુદરતી કાર્બનિક અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પ્રદેશોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. એટોલ લઘુ નીચો તરફ પરવાળાના નિક્ષેપણથી રચાયેલો ઘોડાની નાળ આકારનો ટાપુ એટલે એટોલ. શંકુદ્રમ જંગલોની વિશેષતા તો અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે. વૃક્ષની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પરનો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે. તે ભેજને લાંબા સમય સુધી અટકાવી રાખે છે. વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે, તેથી કાગળ બનાવવા માટે ઉપયોગી છે. હવે જોઈએ વિભાગ સી. તો 50 થી 60 શબ્દોમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. તો અહીંથી આપણે તમે જોઈ શકો છો 27 થી 34 નંબર સુધીના પ્રશ્ન છે. 27 આંતરરાષ્ટ્રીય અદાલત. તો વિદ્યાર્થી મિત્રો, તમે પોઈન્ટ સ્ક્રીન ઉપર વાંચી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ છે 28 નાટો. બરાબર, આપણે એના વિશે માહિતી આપવાની છે. પછી સિયાટો, વોર્સો કરાર, લશ્કરી જૂથ સેન્ટો. 29 જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ. તો જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. જુનાગઢનો નવાબ મુસ્લિમ હતો, જ્યારે રાજ્યની મોટા ભાગની વસ્તી હિન્દુઓની હતી. આ રીતે તેના અલગ અલગ પોઈન્ટ છે, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. બરાબર, તમારી ચોપડીમાં પણ તમે ટીક કરી શકો છો. આઈએમપી પ્રશ્ન છે. પછી એના ઓપ્શનમાં છે હૈદરાબાદમાં પોલીસ પગલું ભરવામાં આવ્યું. તો સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. એ સમયે નિઝામના અધિકારીઓ અને સૈન્યે લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું. 30મો પ્રશ્ન રાજ્યસભામાં સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. બાકીની ડિટેલ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો.
આ બધા મોસ્ટ આઈએમપી જે પેપર છે મોસ્ટ આઈએમપી પેપર છે. 31 પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું માધ્યમ છે, સમજાવો. તો મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો લોકમત ઘડનારામાં ફાળો આપતા બે મુખ્ય માધ્યમો છે. દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. અને આ માધ્યમો રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવે છે. બરાબર, આ રીતે અન્ય પોઈન્ટ પણ છે તે તમે વાંચી શકો છો. અને 32મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે? તો દક્ષિણ ભારતની આબોહવા એકંદરે ગરમ અને ભેજવાળી છે, તેથી અહીંના લોકો ખુલતા સુતરાઉ કપડાં પહેરે છે. અહીંના પુરુષો લુંગી અને ટૂંકી ધોતી પહેરણ, ખંભે ખેસ અને માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. ફૂલોના શોખીન સ્ત્રીઓ માથામાં વેણી પહેરે છે. સાગરખેડૂનો પોશાક અલગ હોય છે. અને 32ના ઓપ્શનમાં છે, પૂર્વ ભારતમાં લોકોના રહેઠાણો કેવા હોય છે? તો પૂર્વ ભારતના મેદાનોમાં ઈંટ સિમેન્ટના બનેલા પાકા મકાનો હોય છે. પહાડી વિસ્તારોના મકાનો લાકડા અને વાંસના બનેલા હોય છે. અહીંના વધારે વરસાદવાળા વિસ્તારમાં ઝૂંપડાના છાપરા ઢાળવાળા હોય છે. પશ્ચિમ બંગાળના લોકો છાપરાના પાછલા ભાગમાં પુકુર એટલે કે નાનકડું તળાવ બનાવી એમાં માછલાનો ઉછેર કરે છે. 33મો છે, ભારતમાં ચૂંટણી પંચ. તો ભારત વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો લોકશાહી દેશ છે અને ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. બાકીના પોઈન્ટ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. ચોત્રીસ, આતંકવાદી હુમલાથી બચવા માટે શું કરવું જોઈએ? તો કોઈ પણ શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી જોઈએ. શોપિંગ મોલ, સિનેમા ગૃહો, ધાર્મિક સ્થળો વગેરે જાહેર સ્થળોએ જોવા મળતી બિનવારસી વસ્તુને અડવું જોઈએ નહીં. આ બાબતની ઘટના સ્થળેના સુરક્ષાકર્મીને જાણ કરવી જોઈએ. સુરક્ષાના હેતુથી થતી તપાસ કે અંગ ઝડતીની પ્રક્રિયામાં સહકાર આપવો. કાયદાકીય જોગવાઈ મુજબ ઘર ભાડું અતિ વિશેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવી. સીસીટીવી કેમેરા ગોઠવવા જોઈએ. બસ કે ટ્રેનમાં કોઈ બિનવારસી સામાન જોવા મળે તો તાત્કાલિક રેલ સત્તાઓને જાણ કરવી જોઈએ. બરાબર, આ રીતે આપણે પોઈન્ટ લખવાના છે. વિભાગ ડી, સવિસ્તાર જવાબ લખવાના છે. તો ડી વિભાગના પ્રશ્નો વાંચી જાઉં છું, જેનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. આઝાદ હિંદ ફૌજે ભારતની સ્વાતંત્ર્યની લડતમાં સો ફાળો આપ્યો. ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીકરણની સંક્ષેપમાં માહિતી. મતદાર અને સરકાર. એના ઓપ્શનમાં છે ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન, આપત્તિ પછીનું પુનઃસ્થાપન. અને ભારતના રેખાંકિત નકશામાં તમારે ભારતની પ્રમાણ સમય રેખા દર્શાવવાની છે. ભારતીય મહામરુ સ્થળ એટલે કે રાજસ્થાન, ચિલ્કા સરોવર અને કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, આ 4 વસ્તુ દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 9 વિષય SS ના વાર્ષિક પરીક્ષાના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.